કે મારા સગપણને લઈને છેલ્લા ઘણા સમયથી મીડિયામાં અનેક તર્ક વિતર્ક અનેક ચર્ચાઓ ચાલી રહી છે, જેને લઈને હું અત્યાર સુધી મૌન હતી, કારણ કે વાત મારા સુધી સીમિત હતી. પણ વાત જ્યારે હવે મારા પરિવાર પર છે, મારા પિતા પર છે, ત્યારે એક દીકરી તરીકે હવે મારાથી સહન નથી થતું અને મને લાગ્યું કે હવે આજે મારે બોલવું પડશે. કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક 2-4 અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ, દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે, એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી. ત્યારે શું 2-4 આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી? એટલે હું તમામ બ્રહ્મશક્તિઓ, સમજણી અને શિક્ષિત જે લોકો છે, બાકીના લોકોના મગજમાં નહીં ઉતરે કદાચ આવા, પણ જે લોકો શિક્ષિત છે, સમજુ છે, એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવા 2-4 જે અસામાજિક તત્વો છે ને, કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે, પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો, નકર આપણો સમાજ ક્યાંયનો નહીં રહે. અલા, દીકરીઓને તમે ઘૂંઘટામાં રાખો છો અને તમે એમ કહો છો કે અમે દીકરીઓનું સારું કહેવા માંગીએ છીએ. એક બાજુ દીકરીઓ તેજસ જેવી ફ્લાઇટો ઉડાઈ રહી છે, આર્મીમાં છે, નેવીમાં છે, અને એક બાજુ દીકરીઓ ઘૂંઘટામાં છે. એના પરથી જ ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ છે. હું દરેક બ્રહ્મ શક્તિઓને, બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું, આજીજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો. જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કાંઈ પણ પોસ્ટિંગ કરશે, કમેન્ટ કરશે, એમના વિરુદ્ધ હું કાયદેસરના પગલાં લઈશ. કારણ કે એક દીકરી તરીકે, બ્રહ્મકન્યા તરીકે, જ્ઞાતિના નીતિ નિયમો પ્રમાણે જ્યારે હું ચાલતી હતી ત્યારે નાતના જ કોઈક લોકોએ મારા પરિવાર પર ચીટ કર્યું, અમને અંધારામાં રાખ્યા. એક દીકરી એક સગપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે, તમને 2-2 વર્ષ સુધી છુપાવે, તમને ક્યાંય નહીં. તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહીં રહું. મેં મારા પરિવાર માટે સ્ટેન્ડ લીધું, અને કોઈ છોકરાને શું, જ્યારે પરિવાર માટે અને મારા પિતા પર જ્યારે વાત આવશે ને, ત્યારે હું ભગવાનને પણ છોડવાની તાકાત ધરાવું છું. એ દીકરી છું હું, બરાબર છે? એટલે આપ સૌને નમ્ર વિનંતી છે કે જેમ દેશની દરેક દીકરીઓ પોતાના જીવનની શરૂઆત કરે છે, એમ મેં પણ એક શરૂઆત કરી છે. આને પહેલાં તો કોઈ વિશેષ મોટો મુદ્દો બનાવવાની જરૂર નથી. અને આવા જે અસામાજિક તત્વો છે કે આમ કરશું, નાત બાર કરશું, અરે ભાઈ, તમને 5,000માં કોઈ પગાર પર નોકરી રાખવા તૈયાર નથી. તમે તમારા ઘરનું અને તમારું સંભાળો પહેલાં તો.